નમસ્કાર. ચાલો આજે આપણે શાંતિ વિશે થોડી ઊંડી વાત કરીએ. એક ઉપદેશ છે જેનું શીર્ષક છે શાંતિ કા રાજકુમાર. અને આજે આપણે એના આધારે સમજવાનો પ્રયત્ન કરીશું કે આ શાંતિ ખરેખર છે શું. ચાલો આ સફરમાં ઊંડા ઉતરીએ. તો જ્યારે આપણે શાંતિની વાત કરીએ છીએ ત્યારે મોટાભાગે આપણા મનમાં શું આવે? ઝઘડા ન હોય, બધું શાંત હોય, બરાબર? પણ અહીં પાયાનો ખ્યાલ છે શાલોમ. અને શાલોમનો અર્થ માત્ર સંઘર્ષનો અભાવ નથી, ના, એનાથી ઘણું વધારે છે. એનો અર્થ છે સંપૂર્ણતા, ભલું થવું અને જીવનના દરેક પાસામાં એકદમ સુમેળ હોવો. આ આખી ચર્ચાનો આધાર ક્યાં છે? તો એ છે યશાયાના પુસ્તકની એક ખૂબ જ જૂની ભવિષ્યવાણીમાં. અહીં જ ઈસુને શાંતિના રાજકુમાર તરીકે ઓળખવામાં આવ્યા છે અને આ જ શીર્ષક આપણી આખી સમજનો પાયો છે. તો આપણે આ વિષયને કેવી રીતે સમજીશું? આપણે 5 મુખ્ય ભાગમાં વાત કરીશું. પહેલાં તો શાંતિના રાજકુમાર વિશે, પછી સમુદાયમાં શાંતિ, સંઘર્ષમાં શાંતિ, આખી જિંદગીની શાંતિ અને છેલ્લે શાંતિ સ્થાપનારા લોકો વિશે. ચાલો તો સૌથી પહેલા ભાગથી શરૂઆત કરીએ. સમુદાયમાં શાંતિ મતલબ કે આપણા સમાજમાં, આપણા લોકોની વચ્ચે શાંતિનું શું મહત્વ છે? જુઓ, અહીં શીખવવામાં આવે છે કે ઈશ્વર અને શાંતિ એ એક જ સિક્કાની બે બાજુ છે. મતલબ કે પરમેશ્વર ગડબડ કે અશાંતિના નહીં, પણ શાંતિના કરતા છે. એટલે જ્યાં પણ સમાજમાં અવ્યવસ્થા, અહીં તહીંની વાતો કે ઝઘડા હોય તો સમજવાનું કે એ ઈશ્વરના સ્વભાવથી બિલકુલ વિપરીત છે. એમ કહી શકાય કે જ્યાં સાચી શાંતિ હોય ત્યાં જ ઈશ્વરનો વાસ હોય છે. તો આ શાંતિને તોડે છે શું? ઉપદેશ મુજબ અમુક ચોક્કસ વસ્તુઓ છે જે શાંતિની દુશ્મન છે. જેમ કે અહીં તેની વાતો કરવી એટલે કે નિંદા, પછી ક્લેશ એટલે કે ઝઘડા, અભિમાન, ગુસ્સો અને નફરત. સીધી વાત છે, જ્યાં આ બધી વસ્તુઓ હોય ત્યાં સાચી દૈવીય શાંતિ ટકી જ ન શકે. સારું, તો સમાજમાં શાંતિની વાત તો થઈ, પણ જ્યારે જીવનમાં સંઘર્ષ આવે, મુશ્કેલીઓ આવે, ત્યારે શાંતિ કેવી રીતે જાળવવી? ચાલો હવે એના પર વાત કરીએ. અહીં એક બહુ મહત્વની વાત કહેવામાં આવી છે. દુનિયામાં તકલીફો તો આવવાની જ છે, એની કોઈ ના નથી, પણ ઉપદેશ કહે છે કે હિંમત રાખો, કારણ કે એક એવી આંતરિક શાંતિ છે જે બહારના સંજોગો પર આધારિત નથી. આ શાંતિ એ વિશ્વાસમાંથી આવે છે કે સંસાર પર વિજય મેળવી લેવાયો છે. અને વાત અહીં અટકતી નથી. ઉપદેશ તો એવું પણ કહે છે કે શત્રુઓ સાથે પણ શાંતિ સ્થાપી શકાય છે. આ થોડું અઘરું લાગે નહીં, પણ માન્યતા એવી છે કે જો કોઈ વ્યક્તિનું જીવન ઈશ્વરને ગમતું હોય તો ઈશ્વર પોતે એવા સંજોગો બનાવે છે કે દુશ્મનો પણ મિત્ર બની જાય અને સંબંધોમાં સુમેળ સ્થાપાય. હવે આ મુદ્દો ઘણો રસપ્રદ છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે ઘરેલું કંકાસ કે ઝઘડાના મામલે સમય જતાં દૃષ્ટિકોણ કેવો બદલાયો છે. જુઓ, જૂના નિયમમાં શું કહેવાયું છે કે શાંતિ માટે ઘરના છાપરે કે રણમાં જઈને વસો, મતલબ કે ત્યાંથી દૂર જતા રહો. પણ નવા નિયમમાં વાત થોડી અલગ છે. ત્યાં કહેવાયું છે કે જો જીવનસાથી સાથે રહેવું અશક્ય હોય તો શાંતિ જાળવવા માટે અલગ થવું વધુ યોગ્ય છે. આ એક મોટો બદલાવ છે. ચાલો હવે આગળ વધીએ. શાંતિ માત્ર અમુક પળો માટે નહીં, પણ આખી જિંદગી કેવી રીતે ટકી શકે, યુવાનીથી લઈને મૃત્યુ સુધી, આ વિષય પણ બહુ ઊંડો છે. અહીં કહેવામાં આવ્યું છે કે જીવનના દરેક તબક્કે ઈશ્વર સાથેનો સંબંધ એક ખાસ પ્રકારની શાંતિ આપે છે. જુવાનીમાં સર્જનહારને યાદ કરો, જીવનમાં ન્યાયથી જીવો, જેથી લાંબુ અને શાંતિપૂર્ણ જીવન મળે. વૃદ્ધાવસ્થામાં પણ શાંતિપૂર્ણ ભવિષ્યની આશા રાખો. અને અંતે દુનિયાની બધી ચિંતાઓથી મુક્ત થઈને શાંતિથી વિદાય લો. અને આ જ તો અંતિમ લક્ષ્ય છે નહીં? કે જ્યારે જવાનો સમય આવે ત્યારે કોઈ પણ જાતની ચિંતા કે તણાવ વગર શાંતિથી જઈ શકાય, એવા સંપૂર્ણ વિશ્વાસ સાથે કે જે કંઈ પણ છે એ બધું ઈશ્વરના હાથમાં સુરક્ષિત છે. આ જ એક શાંતિપૂર્ણ જીવનની સાચી નિશાની છે. તો આપણે શાંતિના જુદા જુદા પાસાઓ જોયા. હવે આપણે અંત તરફ જઈ રહ્યા છીએ. આ શાંતિ આવે છે ક્યાંથી? અને જેમને આ શાંતિ મળે છે એમનું કર્તવ્ય શું છે? આ શ્લોક બધું જ સ્પષ્ટ કરી દે છે. જે લોકો બીજાઓ વચ્ચે મિલાપ કરાવે છે, સમાધાન કરાવે છે, એમને ધન્ય કહેવાયા છે, કારણ કે એમને ઈશ્વરના સંતાન કહેવાશે. મતલબ કે શાંતિ સ્થાપવી એ માત્ર એક સારું કામ નથી, પણ એ એક ઓળખ છે. તો પછી શાંતિ સ્થાપનાર કેવી રીતે બનવું? ઉપદેશ મુજબ 3 સરળ પગલાં છે. પહેલું, ઈશ્વર સાથે પોતાનું સમાધાન કરો, કારણ કે શાંતિનો અસલી સ્ત્રોત તો એ જ છે. બીજું,
એ દૈવીય શાંતિને ભેટ તરીકે સ્વીકારો જે બધી સમજની બહાર છે. અને ત્રીજું અને સૌથી મહત્વનું, એ જ શાંતિ દુનિયામાં બીજાઓ સાથે વહેંચો. તૂટેલા સંબંધોને જોડવાનું કામ કરો. અને અંતે અમે એક સવાલ સાથે આ વાત પૂરી કરીશું. શાંતિની શરૂઆત ક્યાંથી થાય છે? શું એ અંદરથી, આપણા મનમાંથી આવે છે, કે પછી બહારના સંજોગો સુધરે ત્યારે આવે છે? આ એ જ મૂળભૂત પ્રશ્ન છે જેની ચર્ચા આપણે આખા વિશ્લેષણમાં કરી. ખરેખર વિચારવા જેવો સવાલ છે.